હવે પેલા કપા બતાડું કેવો થઈ જાય. ચાલો મિત્રો, આવો કે બધોય કપા થઈ ગયો છે આપણો. ચાલો, એક પણ કપાનો ફૂગો એકેય નથી હાથ મિત્રો, બધો જોઈ લો. આને હું મેં નાખવો જોવો તો તમે આ કપા શું કરવા આવો. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં છે? અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે આપણે છે ને ભીંગડા તોડવાના હતા ને ત્યાં તોડી લીધા છે. થોડાક આમ તો તોડ્યા વૈયા ગયા, અત્યારે નથી. ત્રણ ગાંડી તોડ્યા હતા એ બધા છે ને ગાંડી મારી જવા દીધા છે ને બાપુજી ગયા છે ભીંગડા લઈ. હવે આપણે પછી શું કરવાનું ખબર, મારો રોપ તોડવાનો છે. તો હાલો તમે છે ને ખાઈ પીને મળીએ રોપ તોડવાના. રાઈટ મિત્રો, પાહો કાંઈ વરસાદ આવ્યો, ફૂલ બાકા જગ્યા બોલાવતો અને મેં બે ત્રણ સ્કીપ લીધી રાઈટની, તો એ તમે બધા જુઓ. તો મિત્રો અત્યારે છે ને એટલો વરસાદ પડ્યો ને ત્યાં આમ જો નળીમાં છે ને પાણી કેટલું એવું જો. અહીંયા સુધી ઠેઠ અમારે છે ને અહીંયા છે ને ઓલું પાળી કરીને ના સુધી ઠેઠ પોગી ગયું છે. આ ખેતર જો આમ થોડું ફૂલ થઈ ગયું, અત્યારે તો ઓછું બતાતું છે. બાકી આ જોઈ લો તમે, આખી નળ છે ને સેલની ભરાઈને જાય. સખત 1 કલાક મિત્રો વરસાદે બાકા સીકી બોલાવી છે. વાત કરવામાં એવો અત્યારે ફૂલ બાકા સીકી બોલાવતો વરસાદ, હજી વીજળીને હેપકાન બેપકાન થાય છે, બગર છૂટી જ બોલાવે છે. જો આમ ઉપેલું કેટલું હજી તો વધતું આવે છે, એ તો ઉપેલું વધતું આવે પાણી, કારણ કે ખેતરોનું પાણી છે ને વરસાદ રહી જાય પછી નીકળે. તો વરસાદ મિત્રો રાતે ફૂલ બાકા સીકી બોલાવતો હોય ને તો હું છે ને બધે ખેતરમાં આટો મારી આવું, આપણે કેટલું નુકસાન થયું એમ ખબર પડી જાય ને. અમે જો આપણે વાસટીયું બાંધી વાસટીયું અગર રાતે આગળનું ઉડી ગયું બારીનું છે ને, તો ખેતરમાં જો ગારો થઈ ગયેલો હોય હારીભાઈ, તો હું આટો મારવા તો જાઉં ખેતરમાં જોવું તો છે ને. આ બાજુ એક ભાઈના પાછરા બીજા તમને બતાડું, હવે હાવ હળી ગયા બિચારાને પાછરા. બોલ વરસાદ કે કહો જેવો તેવો થયો હતું, પાછરા બતાડું. આ આપણી માંડવી છે. તો આ પાછરા જોઈ લો તમે, હાવ કાળા મકોડા જેવા થઈ ગયા બધા. એ ભાઈને બિચારાને લેવાની વિચારો. મેં થોડાક મિત્રો પાથરા પડ્યા ને એ પીપડી ગયા જો, બધા કાળા મકોડા જેવા થઈ ગયા. માંડવી જો ધોવાઈ ગઈ, આપણે બહાર નાખી ને બધી જોઈ લો થોડી ફૂલ થઈ ગઈ છે. કારણ કે આમાં તો તમને મેં કીધું માલપાત રહી છે, નવું ઉઘડી ગયું ને એ માટે. જો તમે બધી માંડવી ધોવાઈ ગઈ ને આમાં જો બધી નોખી વેરાઈ ગઈ. જુઓ તો ખરા તમે. આ મિત્રો ખેડૂત સિવાય બીજું કોઈ સહન ન કરીએ. ખેડૂતોને અત્યારે કેટલું નુકસાન છે બોલો, વાત કરવામાં એટલું નુકસાન છે લગભગ તો. આ કારણ કે અમારે તો જો આ બધી માંડવી આ ખેવાની બાકી છે, એ અમારી કંઈ તોડવા જ બહાર નીકળશે ને. હું તો માંડવી તો મારી પાસે જ રહેવાની છે બધી. જો તમે એમાં આવે શું કરવું કોલ્યો એવું બધું છે ઓણના વરામાં મિત્રો કહેતા હોય ને તો આ ખેતરનો એકનો અમારે સારામાં સારું થયું, કારણ કે 20 મણ માંડવી દીધા છે આ ખેતરની. કારણ કે આ લઈ લીધી આપણે વહેલા એટલે આની ઉપાધિ નહીં મિત્રો. આ ખેતરનું છે ને સારામાં સારું છે. અત્યારે છે ને મિત્રો આવ્યો છું કપાય આટો મારવા. તમને છે ને હવે પેલા કપા બતાડું કેવો થઈ જાય. આવો બધોય કપા થઈ ગયો છે આપણો. ચાલ્યો, એક પણ કપાનો ફૂગો એકેય નથી થતો, તો બધો લઈ લો. આને હું મેં નાખવો જોવો તો તમે આ કપા શું કરવા આવો. બધા કપા આપણો મિત્રો જોઈ લો તમે. આવે આ ઉગવા જેવો થઈ ગયો, જોઈ લો આ ઉગી જાય. કારણ કે કપા તો એકેય નથી સારો, આપણે એક પણ તુંબડો આમાં સારો નથી. જોઈ બધો કપા બગડી ગયો મિત્રો. આમાં કરવું હું એમ કહું. તમારા બધાને કેવો વરસાદ પાણી છે, કેવું નુકસાન છે કમેન્ટમાં જણાવજો. અમારે તો અહીંયા વરસાદે ફૂલ બાકા જીકી બોલાવીને બહુ જ નુકસાન છે. કારણ કે આ કપા બધો આપણે બગડી ગયો. જોઈને તમે આમાં આપણે 30 મણ જેટલો કપા હતો, હવે 30 મણની ખોટ કેટલી છે મિત્રો? 40-50 હજારની ખોટ છે મિત્રો કપામાં. આપણે અહીંયા કહેતા હોય ને તો માંડવીમાં ખોટ છે, કપામાં ખોટ છે. આ વરસાદના કારણે કેટલી ખોટ છે બોલો. એટલે અમારે એકની ચીમની બધા ખેડૂતોને અહીંયા એટલા બધાને ખોટ જ છે. એ બધાને ખેહેલી ઊભી આ બાજુ જો એ પાડોવીને કપા છે, બધાને નુકસાન જ છે. કોઈને કપામાં સારું નથી. કારણ કે આ થોડું એ કે સારું છે, આને જો તો હુકાય તો હવે આ પહેલાં જેવો તો થવાનો નથી. પહેલાં જેવો થોડો થાય, આ બધો પૂરો થઈ ગયો કપા આવે. અત્યારે નુકસાન એટલી છે ને તે મિત્રો આપણે છે ને જાજી વાર કપામાં ખોટી ન છે. કારણ કે એ પછી બહુ જઈને તો પછી આપણને ઓલું થાય કેટલું નુકસાન છે, એ પછી નુકસાન જોવાય નહીં.
જોવા જઈએ ને તો પછી આપણને અંદરથી ઓલું થાય કે હવે આ બધું બગડી ગયું શું કરશું તો એટલે હું ખોટી ન છું ને ગાયકા જો એ હોય છે ને આ બધી વાત છે ને કહેતા હોય ને તો ઉપરવાળાના હાથમાં છે આપણથી તો કાંઈ થાય નહીં ઉપરવાળાના હાથમાં છે તો એની ઈચ્છા એમ થાય બધું જો આ એની ઈચ્છા હતી બગાડ નાખવાની તો બધું બગાડ નાખ્યું કોઈ ખેડૂતોને કાંઈ સારું નથી રહેવા દીધું અમુક કદાચ ને કહેતા હોય તો અમુક ગામડું એવું છે ના કદાચ ને એવો બહુ વરસાદ નહીં હોય નહીં વાંધો હોય બાકી લગભગ મારા માનવા પ્રમાણે એક ગામડું બાકી નથી અમારે તો જો બધી માંડવી બગડી ગઈ બધું નુકસાન જ છે અત્યારે એક ગામડું લગભગ મારા માનવા પ્રમાણે બાકી નહીં હોય લગભગ તો બધા ગામડા આવી ગયા છે બધાને નુકસાન જ છે કોઈને સારું નથી ઝાઝો સમય પછી મિત્રો દુકાન આવ્યો છું અત્યારે પાછો ફોન ચાર્જિંગ કરવા કાલે તો આપણી દુકાને નહોતો કારણ કે અહીંયા સોળો પડી ગયો હતો ને એટલે જો આપણી દુકાન આવી જશે મોબાઈલ ચાર્જિંગ કરવા જો અહીંયા ચાર્જર બાર્જર બે લગાડી ને આપણી દુકાન જુઓ અમારી દુકાને નથી આવતું કારણ કે વાડીનું બહુ કામ હોય ને એટલે દુકાને આવવાનું બંધ છે તો ગામમાં લઈ છે ને મિત્રો આપણે ફોન ચાર્જિંગ કરીને વી આવ્યા ને ત્યાં લેટે આવી જશે અહીંયા હવે રોપ ફારક કરવાની જોવા બધી બાકા જીકી બોલાવે છે અહીંયા જાઓ થોડોક વાસટ આવી એવું લાગે ને કે બગડી ગયો છે એટલામાં ને બાકી જો અહીંયા બધા હારો કરે છે હવે આપણે બાકા જીકી બોલાવવા મળી હારો કરવાની જેડીભાઈ તો છે ને કંઈ કામ કરતા નહીં જો એ ફોનમાં જ લાગી ગયા ફોન ને માવા બીજું કંઈ કામ જ નહીં અત્યારે શું ને ત્યાં 100% ચાર્જિંગ તો ઉપાડી ગયા છે ને 4-5 માવા ખાઈ ગયા બાકા જીકી જ બોલાવે એ 24 કલાક ફોન જ જોવે ને બીજું કંઈ કરવું નહીં ચલો માવા ખાઈને ફોન જોવે માવા ખાઈને ફોન જોવે માવાના ગોટિયા મોકલાવું મારા કલેજા માવા ખાવા તો આવતો રહે ને આપણો વાંદરો જોવા અહીંયા ઉપર ચડીને ખૂબ ગયો છે વાંદરા તારો ગુણો ઉપર હોવે જો આનું નામ મેં વાંદરો પાડી દીધું વાંદરા જેવો છે ચાલો મિત્રો આપણે છે ને રીંગણાના વકલની બાકા જીકી બોલે છે ને આપણે વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરી છે આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યું તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલના પાછા બીજા વ્લોગમાં બધાને બાય બાય અને સબસ્ક્રાઈબ કરતા રહો બાય બાય